ગુડ મોર્નિંગ ઓલ કમાન્ડોઝ. આજે આપણે જોવાના છીએ એલિમેન્ટ્સ વેલનેસ આયુષ શ્વાસ. એના નામ ઉપરથી જ ખબર પડે છે આયુષ શ્વાસ, યાની સ્પેશિયલ શ્વાસમાંના કોઈ પણ તકલીફ હોય તેની અંદર કામ કરશે. વાતચીત કરીએ આયુષ શ્વાસની વાતચીત કરીએ એની પહેલાં તો વાતચીત કરીએ આ શ્વાસ કામ શું કરશે અને કઈ કઈ બીમારી સામે લડવાનું કામ કરશે. તો આયુષ શ્વાસ કોઈ પણ શ્વાસને લગતી બીમારી સામે લડવાનું કામ કરે છે. જેમ કે વાતચીત કરીએ, આપણી આયુષ શ્વાસ એક આયુર્વેદ છે, સાઈડ ઇફેક્ટ વગરની છે, પણ માર્કેટની જે પણ જેટલા બી પેશન્ટ હોય છે અસ્થમાના કે શ્વાસને લગતી કોઈ પણ જાતની તકલીફના, તો એ બજારમાંથી કોઈને કોઈ ડૉક્ટરની દવા એટલે કે એલોપેથી લેતા હોય છે. પણ એ એલોપેથી એમને કાયમી લેવી પડે છે જ્યાં સુધી એમની જિંદગી હોય છે ત્યાં સુધી. કેમ કે એવું કહેવામાં આવે છે એલોપેથીની અંદર શ્વાસમાં જેટલો ઈલાજ જોઈએ ઝડપી એટલો મળતો નથી. તો એલોપેથીથી થાય છે શું કે આપણા બોડીને એટલે કે આપણા શરીરને નુકસાન થાય છે અને બહુ લાંબા સમય સુધી એનો કોર્સ કરવો પડે છે. એના કારણે જે બીમારી છે જેને કહેવાય દમ, અસ્થમા, એ થોડું વધારે હેવી થઈ જાય છે. એના કારણે બી લોકો વધારે પડતા બીમાર પડતા હોય છે. અને અમુક સમય એવું બી થતું હોય છે કે એ એલોપેથી એટલી બધી મતલબ કે એક જાતનું વ્યસન થઈ જતું હોવાના કારણે અમુક ઘણા બધા જેમ કે શ્વાસના પેશન્ટો હોય છે તો શ્વાસના જેમ કે ટોટા ટાઈપની આવે છે એ પણ લેતા હોય છે. તો ઇમરજન્સી ના હોવાના કારણે અમુક સમય દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. તમે ઘણું બધું જોયું હશે. આ વાત થઈ એલોપેથી. પણ આપણી આયુષ શ્વાસની વાતચીત કરું, એલિમેન્ટ્સ વેલનેસ આયુષ શ્વાસની વાત કરીએ તો એ સ્પેશિયલ વર્ષોના અભ્યાસ પછી અને શ્વાસના દર્દીઓ ઉપર એની ઉપર એપ્લાય કરેલું છે અને એના પછી માર્કેટમાં આવેલી આ પ્રોડક્ટ છે. તો આયુષ શ્વાસની અંદર મુંડકા, શીરસા, કંદકરી, મુલેઠી, દારૂ હલ્દી, જટામાસી વગેરે જડીબુટ્ટીનો ઉપયોગ કરી એના પ્રોડક્ટને ખાસ બનાવવામાં આવેલી છે. અને અંદર રહેલી મુંડકા અને શીરસા જેવી જડીબુટ્ટી શ્વાસની કાર્યપ્રણાલી એટલે કે એની અંદર સુધારો અને ફેફસાને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ કરે છે. શબ્દ સમજો, ફેફસાને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ કરે છે. બીજું, તેમજ વાસા અને કંદકરી જે શ્વાસ નળીની તંદુરસ્તી માટે તેમજ કફને બહાર કાઢવામાં મદદ કરે છે, જ્યારે એલોપેથીની અંદર આ વસ્તુ હોતી નથી. નેક્સ્ટ વાત કરીએ મુલેઠી અને દારૂ હલ્દી જે ફેફસાની નળીઓને ઇન્ફેક્શન મટાડવા અને સોજાઓને ઘટાડવામાં કામ કરે છે. જે નળીઓમાં ઇન્ફેક્શન થયું હોય તો એ ઇન્ફેક્શનને મટાડવાનું કામ કરે અને સોજાને ઉતારવાનું કામ કરે છે. કઈ? મુલેઠી અને દારૂ હલ્દી. જટામાસી જે છે એ એલર્જીના કારણે થતી ખાંસીને અટકાવવા મદદ કરે છે. જે આ જડીબુટ્ટીઓ અંદર નાખેલી છે એ બધી જડીબુટ્ટીઓના આ ગુણધર્મો છે. વાતચીત કરીએ આયુષ શ્વાસ કોને કોને આપી શકાય, તો જેમને દમ હોય, અસ્થમા હોય, સીડી ચડવામાં તકલીફ પડતી હોય, શ્વાસ રૂંધાતો હોય, વધુ કામ કરતી વખતે શ્વાસ ચડતો હોય, છાતીમાં જકડાઈ જવું, છાતીમાં દુખાવો, લાંબા સમય સુધી દવાઓ કરવા છતાં ખાંસી ના મળતી હોય. ખાલી શ્વાસના દર્દીઓને આપવાની તો ના. અહીંયા તમે જો શબ્દ લખેલ છે કે લાંબા સમય સુધી દવાઓ કરવા છતાં ખાંસી ના મળતી હોય એમને પણ તમે આપી શકો છો. લાંબા સમય સુધી શરદી રહેતી હોય એમને પણ તમે આયુષ શ્વાસ આપી શકો છો. અને શ્વાસ લેવામાં ગભરામણ રહેતી હોય એમને પણ તમે આપી શકો છો. ધૂળ, ધુમાડો, પ્રદૂષણથી પણ થતી શ્વાસની વિવિધ તકલીફો એની અંદર પણ તમે આપી શકો છો. હવે કોણ લઈ શકે? તો વાતચીત કરું તમને, 10 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષને આપી શકો છો તમે. મેં તમને કીધું હતું આપણી મોસ્ટ ઓફ પ્રોડક્ટ હોય છે એલિમેન્ટ્સ વેલનેસ સુટેબલ ફોર ડાયાબિટીસના પેશન્ટો લઈ શકે છે. પણ આ આયુષ શ્વાસ અગર કોઈ ડાયાબિટીસના પેશન્ટને શ્વાસની તકલીફ છે તો આપણી આયુષ શ્વાસ આપવાની નથી. ખાસ યાદ રાખજો, આયુષ શ્વાસ આપવાની નથી. અગર કોઈ ડાયાબિટીસ પેશન્ટ છે એમને શ્વાસની તકલીફ છે તો નહીં આપવાની. બીજું એ ધ્યાન રાખવાનું છે કે આયુષ શ્વાસ જે છે એ પ્રેગ્નન્ટ લેડીઝ અને નાના બાળકો અને સ્તનપાન કરાવતી લેડીઝોને પણ આપવાની નથી. નેક્સ્ટ આગળ હું તમને વાતચીત કરું. આની અંદર 250 ગ્રામની જામ ટાઈપની આવે. જામ એટલે કે આપણે લાલ કલરનો એક સોસ ટાઈપનો આવે છે, જેમ બટર અને જામ. બ્રેડ તમે ખાધી હોય તો એની અંદર બટર અને જામ જે લાલ ટાઈપનો આવે, લાલ કલરનું, એ જામ ટાઈપનો આ આવે છે. 250 ml આવે, 250 ગ્રામ. 250 ગ્રામની અંદર હવે લેવાનું કેવી રીતે? તો આયુષ શ્વાસ જમવાના 15 થી 20 મિનિટ પહેલા લેવાની છે. જમવાના 15 થી 20 મિનિટ પહેલા લેવાની છે. અને
આમ જનરલી જોવા જઈએ તો આયુષ કોઈ પણ ટાઈમે પણ તમે લઈ શકો છો, પણ આપણે 2 ટાઈમ ફિક્સ હોય છે, જેમ કે સવાર અને સાંજ. તો 10 ગ્રામ, 10 થી 20 ગ્રામ સવારે, 10 થી 20 ગ્રામ સાંજે જમ્યા પહેલા તમે ગરમ દૂધમાં યા ગરમ પાણી એટલે નોર્મલ પાણીની અંદર પણ લઈ શકો છો. જે 10 થી 20 ગ્રામ હોય એમાંથી ચમચી નીકાળી અને જામ ગરમ દૂધની અંદર મિક્સ કરી અને પીવાનું. આ એની લેવાની રીત છે. તો મેં તમને એ કીધું, રાઈટ. અને બીજી વસ્તુ તમને કહું, ખાસ મેં તમને ડોઝ કીધો છે, ડોઝ યાદ રાખવાનો છે. બીજું, ડાયાબિટીસના દર્દીને નથી આપવાની, તો ખાસ એ તમારે યાદ રાખવાનું છે. MRP આની 1200 રૂપિયા છે, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 899 રૂપિયા છે, રિટેલ પ્રોફિટ 301 રૂપિયા છે. તો આ આપણી છે એલિમેન્ટ્સ વેલનેસ આયુષ શ્વાસ. ઓકે દોસ્તો, તો મળીએ આવતીકાલે. થેન્ક યુ સો મચ.